સુરત શહેરમાં અનોખી રીતે શિવ ભક્તિ નજર આવી રહી છે। સુરત શહેરના વિસ્તારમાં આશરે 11.25 લાખ જેટલા રુદ્રાક્ષ મળી 35 ફૂટનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। આ શિવલિંગ બનાવવામાં 1 મહિના જેટલાનો સમય લાગ્યો છે। આ રુદ્રાક્ષને શિવલિંગ પર લોકો જળ ચડાવી પૂજા અર્ચના કરી હતી। આજરોજ લોકો દર્શનાર્થે આવશે અને ત્યારબાદ આવતીકાલે 11.25 લાખ રુદ્રાક્ષથી જે શિવલિંગ બન્યું છે તેમાંથી તે રુદ્રાક્ષ શિવ ભક્તોને પ્રસાદી તરીકે અર્પણ કરાશે। સુરતના ગુળાદરા ખાતે 11.25 લાખ રુદ્રાક્ષથી બનેલું શિવલિંગ સમગ્ર સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ત્યારે લાખો લોકો આજે શિવલિંગના દર્શન કરશે અને જળ ચડાવશે। ત્યારે શિવલિંગ કઈ રીતે બન્યું, કેટલા રુદ્રાક્ષ લાગ્યા, તે તમામ માહિતી મેળવવા અમારા સંવાદદાતા અમિત રાજપૂતે જ્યાં શિવલિંગ સ્થાપિત કરાયું છે ત્યાં મુલાકાત લીધી હતી અને તમામ જાણકારી મેળવી હતી। जी ચોક્કસપણે જો વાત કરવામાં આવે તો મહાશિવરાત્રી પર્વને લઈને સમગ્ર દેશમાં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યા છે। ત્યારે અત્યારે ઇન્ડિયા ન્યૂઝની જે ટીમ છે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ તે સુરતના વડોદરા વિસ્તારમાં આવી પહોંચી છે અને ત્યારે અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે સુરતના વડોદરા વિસ્તારમાં મોટી સંખ્યામાં અહીં શિવ ભક્તોની જન્મેજયંતિ પડી છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો અહીં એક અલગ પ્રકારનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। તે શિવલિંગની જો વાત કરવામાં આવે તો આશરે લાખો જેટલી રુદ્રાક્ષ મળીને આ શિવલિંગ બનાવવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે જે આયોજક છે, જે ભક્ત છે તે જોડ્યા છે, આપણી એમની સાથે સીધી વાત કરીશું। જી, તમારું નામ? मैं अमित शर्मा। अमित जी, आप बताइए किस तरह का कार्यक्रम आज महाशिवरात्रि को लेकर गुड़ादरा विस्तार में रखा गया? गुजरात का सबसे बड़ा रुद्राक्ष रूपी शिवलिंग जो कि हमारे गोड़ादरा विस्तार में हमारे कार्यकर्ता द्वारा निर्मित किया गया है, जो 11.25 लाख रुद्राक्ष रूपी शिवलिंग है और ओनली आज की डेट के लिए ही है। कल से इस रुद्र को हम सभी को प्रसाद रूपी वितरण कर देंगे। अमित जी, कितना समय लगा इस शिवलिंग को बनाने में और कितने लोग इसके साथ जुड़े थे और यह आइडिया आपको कैसे आया? स्टार्टिंग तो सिर्फ हम 5 जन थे। 5 जन से कई और सहयोगी जुड़ते गए एक काफिला बनता गया और आज बाबा का लिंग यहाँ सामने साक्षात रूपी खड़ा है। जैसे कि मैं कहना चाहता हूँ, स्टार्टिंग 5 ने किया था, 500 आए। वैसे कोई भी कार्य करने के लिए एक हौसले की जरूरत होती है, सहयोग देने वाले अपने आप आ जाते हैं। आज कुछ हेलीकॉप्टर से पुष्प वर्षा भी होगी, ऐसी भी कुछ जानकारी मिली है? जी, हेलीकॉप्टर से पुष्प की वर्षा होगी, जो महादेव के ऊपर पुष्प विसर्जन किया जाएगा, जो हेलीकॉप्टर से ही होने वाली है। जी, ચોક્કસપણે આપણી સાથે અમિત જોડાયા હતા, જે આયોજક છે અહીંના, અને તેમને સમગ્ર વિશે માહિતી આપી હતી કે આશરે 2 જેટલા હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા પણ કરવામાં આવશે અને 11.25 લાખ જેટલી રુદ્રાક્ષની માળાઓથી મળી આખું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે। તો ક્યાંક ને ક્યાંક જે શિવ ભક્તો છે તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો છે ને જ્યારે 1 મહિનાના મહેનત બાદ જ્યારે આ રુદ્રાક્ષનું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે તો સુરત શહેરના અનેક ખૂણે ખૂણેથી લોકો અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે। કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।